નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં એચઆઈવી અંગે બેમાસિયા જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ ધારાસભ્યના હસ્તે ઇન્ટેન્સિફાઈડ આઈસી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આમોદમાં એચઆઈવી એડ્સ અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે બેમાસિયા જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યો છે। આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ધારાસભ્યના હસ્તે ઇન્ટેન્સિફાઈડ આઈસી કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ, આરોગ્ય કેન્દ્રના અધિક્ષક, તબીબી સ્ટાફ તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। અભિયાન અંતર્ગત આમોદ હોસ્પિટલના એચસીટીસી વિભાગના કાઉન્સિલર ધર્મેશભાઈ, લેબ ટેકનિશિયન તેજલબેન સહિતનો સ્ટાફ આમોદ તાલુકાની વિવિધ શાળાઓ અને કોલેજમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમો દ્વારા એચઆઈવી અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા, એચઆઈવીથી બચવા અંગે યોગ્ય માહિતી આપવા તેમજ દરેક વ્યક્તિ પોતાનું એચઆઈવી સ્ટેટસ જાણે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે। 2 માસ સુધી ચાલનારા અભિયાનનો મુખ્ય હેતુ એચઆઈવી અંગે જાગૃતિ વધારવા સાથે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરી લોકો સુધી સાચી અને વિશ્વસનીય માહિતી પહોંચાડવાનો છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત સરકાર સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એક જનજાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો। એનું આજે ખૂબ જ સુંદર વાતાવરણમાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટનની અંદર અમારા નગરના પ્રમુખ એવા આદરણીય મિથુનભાઈ તેમજ નગરના ઉપપ્રમુખ આદરણીય સાધુભાઈ, અમારા જિલ્લા પંચાયતના બંને સદસ્ય આદરણીય કુલદીપસિંહ, આદરણીય દિનેશભાઈ, બંને મહામંત્રીઓ, વિપક્ષના નેતા એવા આદરણીય નિર્મલભાઈ તેમજ મહેબૂબભાઈ કાકુજી તેમજ ડોક્ટરો, ગામના સૌ આગેવાનો, પત્રકાર મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્યા। આ જનજાગૃતિ અભિયાન રૂપે 2 મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે। ગામડે ગામડે, સ્કૂલે સ્કૂલે જઈને આ કાર્યક્રમ લોકો સુધી લઈ જવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે અને આ અભિયાનને લીધે એડ્સ અને બાકીના જે રોગો છે એનાથી ખૂબ જ કંટ્રોલ આવ્યો છે। પહેલા કરતા અત્યારે આની સંખ્યા ઘટી છે। આવનાર દિવસોની અંદર સંપૂર્ણ નાબૂદ થાય, એડ્સ મુક્ત આ વિસ્તાર બને એવા તમામ પ્રકારના આયોજનો અત્યારે આ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યા છે અને આજે જયારે ઉદ્ઘાટન થયું છે ત્યારે આ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને, ડોક્ટરોને, સ્ટાફને, નર્સને, એડ્સનો વિભાગ સંભાળતા એવા ધર્મેશભાઈને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું।